હેલો ફ્રેન્ડ્સ, આ આપણી ઇલેક્ટ્રિકલ મશીનની લેબ છે, જેમાં એન્ટર થઈએ એટલે તરત જ તમને અહીંયા ફર્સ્ટ એડ બોક્સ, લેબોરેટરી સેફ્ટી પ્રેક્ટિસીસ જે છે, જે પ્રેક્ટિકલ પરફોર્મ કરતી વખતે આપણે ફોલો કરવાની હોય એ જોવા મળશે. અને ફાયર એક્ઝિટના બોર્ડ થી માંડી અને દરેક પ્રેક્ટિકલ જે છે એની ઉપર તમને એના બેનર્સ અને જે કામની થિયરી છે એ બધી આપણને ઉપર જોવા મળે છે લેબોરેટરીના દરેક પોર્શનમાં. મશીન લેબોરેટરીને જો આપણે ઓવરઓલ ઉપરથી જો આપણે આઈડિયા મેળવવો હોય તો આપણી પાસે ટોટલ આવી રીતે દરેક જગ્યાએ એક પેનલ હશે. પેનલની સામે આપણા મશીન્સ લાગેલા છે અને મશીન્સ માટે આપણે કોડ નક્કી કર્યો છે. જેમ કે અત્યારે તમને આ જે કલર દેખાય છે, લાઇટ ગ્રીન જેવો જે વ્હાઇટ ટાઈપનો કલર દેખાય છે, આ કલર આપણે મોટરની આઈડેન્ટિફિકેશન માટે રાખ્યો છે કે આ કલર જેના પર કર્યો હોય એ આપણી મોટર છે. એટલે અહીંયા આપણને એવો ખ્યાલ આવશે કે આ બંને મોટર છે અને બંને કપલ થયેલી નથી, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ બે આપણી પાસે અલગ અલગ મોટર છે. અને અહીંયા પેનલ નંબર 1 અહીંયાથી સ્ટાર્ટ થાય છે, બાજુમાં પેનલ નંબર 2, 3, 4, 5 એવી રીતે સ્ટાર્ટ થાય છે અને આગળ જતાં અહીંયાથી છેલ્લે પેનલ નંબર 20 જે સિરીઝ મોટરનો પ્રેક્ટિકલ છે ત્યાં આવીને જે પેનલ છે એ કમ્પ્લીટ થાય છે. તો આપણી પાસે લેબોરેટરીમાં જે પેનલ છે એની પાછળ એની એમસીબી આપેલી છે અને એમસીબી ઉપર જો તમને નંબર લખેલો દેખાય તો નંબર એ એસી સપ્લાયનું ઇન્ડિકેશન છે અને આલ્ફાબેટ લખેલો દેખાય તો એ ડીસી સપ્લાયનું ઇન્ડિકેશન છે. એટલે પેનલ ઉપર જો મારે ડીસી સપ્લાય જોતો હોય તો હું આલ્ફાબેટવાળી એમસીબી ઓન કરીશ અને દરેક પેનલની આગળ તમારા મશીન આવી રીતે કનેક્ટેડ થયા જ છે. તો જે પેનલ નંબર 1 છે એની ઉપર આપણે ટોટલ 3 પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ છીએ. ડીસીએમટી સબ્જેક્ટની અંદર 2 પ્રેક્ટિકલ અને ટ્રેક્શન સબ્જેક્ટમાં 1 પ્રેક્ટિકલ. ડીસીએમટી સબ્જેક્ટમાં સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી શન્ટ મોટર અને સ્વિમ્બન ટેસ્ટ ઓન એ ડીસી શન્ટ મશીન એ 2 પ્રેક્ટિકલ, તથા 5મા સેમમાં ટ્રેક્શન સબ્જેક્ટની અંદર બ્રેકિંગ ઓફ ડીસી મોટર પ્રેક્ટિકલ આપણે આ પેનલ નંબર 1 ઉપર પરફોર્મ કરીએ છીએ. એવી જ રીતે આગળ વધીએ તો અહીંયા પેનલ નંબર 2 આવે છે. પેનલ નંબર 2 ઉપર આપણે ડીસીએમટી સબ્જેક્ટનો ડીસી શન્ટ જનરેટરનો પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ છીએ. ડીસી શન્ટ જનરેટર, આ તમારું ડીસી શન્ટ જનરેટર છે અને એને ફેરવવા માટે પ્રાઇમ મૂવર તરીકે આપણે ડીસી મોટર યુઝ કરી છે. દરેક પેનલ ઉપર જ્યાં આપણે પ્રાઇમ મૂવર તરીકે ડીસી શન્ટ મોટર વાપરી છે એને સ્ટાર્ટ કરવા માટે એનું સ્ટાર્ટર પેનલ ઉપર લગાડેલું છે. સપ્લાય ચાલુ કરી અને સ્ટાર્ટરને ચાલુ કરવાથી મોટર ચાલુ થશે અને એની સાથે જનરેટર ફરવા લાગશે. દરેક પેનલમાં આપણે જે પણ મીટર્સની રિક્વાયરમેન્ટ છે એ મીટર ડ્રો કરેલા જ છે અને દરેક મશીનના જે સ્પેસિફિકેશન છે, એટલે કે કેટલા કિલોવોટનું છે, વોલ્ટેજ કેટલા છે, સ્પીડ કેટલી છે, કેટલો એમ્પિયર લે છે, એ બધું લખેલું છે. ત્યારબાદ આવે છે પેનલ નંબર 3 મોટર અલ્ટરનેટર સેટ. આ પેનલ આપણે 4થા સેમેસ્ટરમાં આવતા એસી મશીનની અંદર યુઝ કરીએ છીએ. ત્યારબાદ આવે છે પેનલ નંબર 4 અને પેનલ નંબર 4 જે છે એ આપણો ડીસી કમ્પાઉન્ડ જનરેટર છે. હવે ડીસી કમ્પાઉન્ડ જનરેટરની અંદર તમારી પાસે સિરીઝ અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ બંને હોવાથી આપણી પાસે એક ફ્લેક્સિબિલિટી રહે છે કે તમે આ પેનલ પર ડીસી સિરીઝ જનરેટરનો પ્રેક્ટિકલ પણ કરી શકો, ડીસી શન્ટ જનરેટરનો પ્રેક્ટિકલ પણ કરી શકો અને ડીસી કમ્પાઉન્ડ જનરેટરનો પ્રેક્ટિકલ પણ કરી શકો. પણ આપણી પાસે દરેક જનરેટર માટે અલગ પેનલ હોવાથી આપણે આ પેનલ ઉપર ડીસી કમ્પાઉન્ડ જનરેટરનો પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ છીએ. એના મશીન આ છે. અહીંયા જે રેડ કલરનું તમને જે દેખાય છે આ આપણી લોડ બેંક છે અને એની કેપેસિટી 6 કિલોવોટની છે. એટલે આ લોડ બેંકની મદદથી એટલીસ્ટ આપણે 10 એમ્પિયર જેટલો કરંટ આરામથી લોડ કરી શકીએ છીએ. એના કનેક્શન અને સ્વિચીસ અહીંયા આપેલી છે. જેમ જેમ તમે સ્વિચ ચાલુ કરશો એમ લોડ કનેક્ટ થતો જશે. ત્યારબાદ આવે છે પેનલ નંબર 5. પેનલ નંબર 5 જે છે એ પણ કમ્પાઉન્ડ જનરેટર છે. એટલે આપણી પાસે પેનલ નંબર 4 અને પેનલ નંબર 5 બંને કમ્પાઉન્ડ જનરેટરની પેનલ છે.
અને પેનલ ઉપર એના કનેક્શન્સ અને સ્ટાર્ટર જે છે એ ઓલરેડી લાગેલું છે. આમાં સ્ટાર્ટર પાછળની સાઈડ છે, પેનલના રેટિંગ અને આપેલું છે. અને લગભગ દરેક જગ્યાએ આપણે લેબમાં ટ્રાય કરી છે કે પ્રેક્ટિકલ પરફોર્મન્સનો વિડીયો આપણે આવી રીતે QR કોડ લગાડી અને મૂક્યો છે, જેથી કરીને કોઈ પણ નવા સ્ટુડન્ટ આવે અથવા જેમને રિવાઇઝ કરવું હોય તો એક પોતાના મોબાઈલથી QR કોડ સ્કેન કરી અને લેબોરેટરીનો વિડીયો જોઈ શકે છે. પેનલ નંબર 5 અને એના મશીન છે. પેનલ નંબર જે 6 છે એ આરઓ DC સિરીઝ જનરેટર છે આપણી પાસે. પેનલ નંબર 6 DC સિરીઝ જનરેટર. કઈ રીતે ખ્યાલ આવે તો અહીંયા +80 અને -80 લખેલું જ છે. આનું પણ સ્ટાર્ટર પેનલની પાછળની બાજુ માઉન્ટ રાખ્યું છે, ખાલી એની જે સ્ટાર્ટરની નોબ છે એને આપણે આગળ લીધો છે, જેથી સ્ટાર્ટ કરવામાં આપણને ઇઝી પડે. તો પેનલ નંબર 6 DC સિરીઝ જનરેટર. અને આની ઉપર આપણે 2 પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ છીએ, OCC એટલે કે ઓપન સર્કિટ ટેસ્ટ ઓન DC સિરીઝ જનરેટર અને ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ DC સિરીઝ જનરેટર. લેબોરેટરીમાં આપણે ઉપર પાછળ બેનર્સ પણ છપાવ્યા છે અને એની અંદર આપણે જે DC મશીન જે છે અને AC મશીનને લગતા ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ જે પણ હોય એ બધા આપણે લગાડેલા છે. આ જે અહીંયા તમને દેખાય છે સ્ટાર ડેલ્ટા વાળી AC મોટર છે, જે 4th સેમેસ્ટરની અંદર AC મોટર્સની સ્ટાર્ટર્સની જે જ્યારે પ્રેક્ટિકલ પરફોર્મ કરવો હોય એ વખતે હેલ્પ એમાં આપણને મળી રહે છે. ત્યારબાદ આગળ જઈએ, અહીંયા પણ એક લોડ બેંક આપણી પાસે છે. આપણી બધી લોડ બેંક ફ્લેક્સિબલ છે, એટલે તમે ગમે ત્યાંથી જ્યારે પણ પ્રેક્ટિકલ કરવો હોય તો લોડ બેંકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો. ત્યારબાદ આવે છે પેનલ નંબર 7. આ જે પ્રેક્ટિકલ છે એ આપણે 4th સેમમાં AC મશીનની અંદર સિન્ક્રોનાઇઝિંગ પેનલ ફોર એન અલ્ટરનેટર વિથ ગ્રીડ, આ પ્રેક્ટિકલ જ્યારે પરફોર્મ કરવો હોય ત્યારે આપણે આ પેનલ યુઝ કરીએ છીએ. અને અહીંયા એનો સેટઅપ અને મશીન છે. ત્યારબાદ અહીંયા વચ્ચે તમને જે દેખાય છે એ આપણી આખી પાવર સિસ્ટમની લેબમાં DC સપ્લાય જ્યારે આપણે જોતો હોય, કારણ કે 3rd સેમેસ્ટરના DCMTના બધા જ પ્રેક્ટિકલમાં આપણને 230 વોલ્ટ DC સપ્લાયની જરૂર પડે છે. તો એ વખતે આપણે આ રેક્ટિફાયરનો યુઝ કરીએ છીએ. આપણું જે રેક્ટિફાયર છે, આપણે ઇનપુટ જે આપીએ છીએ 440 વોલ્ટ આપીએ છીએ 3 ફેઝ, અને આપણને DC સાઈડ જે વોલ્ટેજ મળે છે 230 વોલ્ટ DC, અને એની મેક્સિમમ કેપેસિટી જે છે એ છે 30 એમ્પિયરની છે. રેક્ટિફાયર ચાલુ કરવા માટે આપણે પાવર સિસ્ટમની લેબમાંથી જે સ્વિચીસ છે, મેઇન પેનલની સ્વિચ એ ચાલુ કરવાની છે, અને ત્યારબાદ E અને 8 નંબરની MCB સ્ટાર્ટ કરીએ એટલે અહીંયા પાવર આવશે ઇનપુટમાં. અને ત્યારબાદ આ બંને સ્વિચ ચાલુ કરતાં બધી જ જે આપણી પેનલ છે ત્યાં આગળ DC સપ્લાય આપણને 230 વોલ્ટનો મળી જાય છે. ત્યારબાદ આવે છે પેનલ નંબર 8. આ પેનલ નંબર 8નો સેટઅપ છે આપણી પાસે. પેનલ નંબર 8 જે છે એ ઇન્ડક્શન મોટરની સાથે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર છે, અને એનો લોડ ટેસ્ટ ઓન 3 ફેઝ ઇન્ડક્શન મોટર આપણે પેનલ નંબર 8 ઉપર પરફોર્મ કરીએ છીએ. આ પ્રેક્ટિકલ 4th સેમમાં AC મશીન લેબની અંદર આપણને કામ લાગે છે. ત્યારબાદ આવે છે પેનલ નંબર 9, અને એ છે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર અને DC જનરેટર. તો આ પણ DC જનરેટર આપણે તમે જોઈ શકો છો એની સાઇઝ, કે આ ખાસું મોટું DC સિરીઝ જનરેટર એટલે DC જનરેટર છે, જે આપણને આપણે લેબોરેટરીમાં જો DC સપ્લાય યુઝ કરવો હોય તો એની અંદર આપણને 230 વોલ્ટ, કારણ કે આ કમ્પાઉન્ડ જનરેટર છે, જો અહીંયા ફિલ્ડની અંદર લખ્યું છે કમ્પાઉન્ડ. તો આ જનરેટર આપણે આખી લેબમાં DC સપ્લાય માટે યુઝ કરતા હતા પહેલાં, પછી એક સ્ટાર્ટરનો પ્રોબ્લેમ આવ્યો, પણ મેન્ટેનન્સ માટેના પ્રયત્ન ચાલુ છે. અને એ થઈ જાય તો આપણી પાસે DC સપ્લાય માટેની 2 અરેન્જમેન્ટ રહેશે. એક આ રેક્ટિફાયર જે છે એ, અને બીજી છે આ પેનલ નંબર 9. અત્યારે પેનલ નંબર 9નો એમાંથી આપણે DC સપ્લાય નથી લેતા. લેબની અંદર DC સપ્લાય લેવા માટે આપણે આ રેક્ટિફાયરનો જ યુઝ કરીએ છીએ. ત્યારબાદ આપણી પાસે કટ સેક્શન છે મોટર્સના, કે જેનાથી સ્ટુડન્ટ જે છે એ મોટર અંદરથી કેવી હોય છે એને જોઈ શકે છે. કારણ કે બાકી બધી મોટર્સ તમે મશીન લેબની અંદર જોશો તો એ આખી પેક છે, અને બુકની અંદર જે ફિગર આપી છે એના કરતાં એકચ્યુઅલમાં સ્ટુડન્ટ એને જોઈ શકે
એટલા માટે આપણે એનો કટ સેક્શન વ્યૂવાળું ડીસી મશીન અને એસી મશીન રાખ્યું છે. અત્યારે આજે તમને જે દેખાય છે એ એસી મોટરનો કટ સેક્શન છે અને આની અંદર ડીસી મશીનનો કટ સેક્શન છે કે જેનાથી એના કોમ્યુટેટર, જે ફિલ્ડ વાઇન્ડિંગ છે, આર્મેચર છે, બધા પાર્ટ્સ આપણે આરામથી જોઈ શકીએ. તો 9 પેનલ અહીંયા પહેલી લાઇનમાં છે અને ત્યારબાદ આપણે અંદર જઈએ. અહીંયા આપણા બધા સાધનો, આ જે કપબોર્ડ છે એની અંદર આપણા પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટેના સાધનો છે. આ આપણા લેબ આસિસ્ટન્ટનું ટેબલ છે જે આપણને જરૂરી જે ઇન્સ્ટ્રુમેન્ટ છે પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે એ આપતા હોય છે. ત્યારબાદ અહીંયા પેનલ નંબર 10 જે વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ અલ્ટરનેટરનો પ્રેક્ટિકલ સેમેસ્ટર 4ની અંદર થાય છે એના કામમાં લાગે છે. અને અહીંયા પેનલ નંબર 11 ઉપર આપણે સિંક્રોનસ મોટર, એ પણ સેમેસ્ટર 4માં એસી મશીન છે એની અંદર આપણે પરફોર્મ કરીએ છીએ. એના માટે પેનલ નંબર 11 અહીંયા છે. આપણી પાસે ટ્રાન્સફોર્મરનો ડેમોન્સ્ટ્રેશન માટે પણ એક સારું ટ્રાન્સફોર્મર અવેલેબલ છે જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો સ્ટુડન્ટને 3 ફેઝ ટ્રાન્સફોર્મરનો ટોપિક 4th સેમેસ્ટરમાં આવતો હોય છે. તો એ વખતે સ્ટુડન્ટ્સ આના પાર્ટ અને ટ્રાન્સફોર્મરને નજીકથી જોઈ શકે છે. પેનલ નંબર 10 અને 11 પતાવ્યા બાદ આ જે છે થિયરી ક્લાસ છે. એટલે પહેલાં સ્ટુડન્ટ જ્યારે લેબોરેટરીમાં આવે ત્યારે અહીંયા એમને પ્રેક્ટિકલ રિલેટેડ થિયરી સમજાવવામાં આવે છે અને ત્યારબાદ સ્ટુડન્ટ પ્રેક્ટિકલ કરવા માટે અહીંયા લેબોરેટરીમાં આવે છે. આ આવે છે પેનલ નંબર 14, પેનલ નંબર 11 પતી ગયા પછી અહીંયા આપણી પેનલ નંબર 12 છે જે સિંક્રોનસ મોટર સાથે આપણે ડીસી શન્ટ જનરેટર કનેક્ટ કર્યું છે અને એનું પ્રેક્ટિકલ આપણે અહીંયા પરફોર્મ કરીએ છીએ. હાલ અત્યારે આ પેનલ મેન્ટેનન્સમાં છે. એની બાજુમાં પેનલ નંબર 13 છે જેમાં લોડ ટેસ્ટ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર આપણે પરફોર્મ કરીએ છીએ અને લોડ તરીકે આપણે ડીસી જનરેટર અહીંયા કનેક્ટ કરેલું છે. ત્યારબાદ પેનલ નંબર 14, પેનલ નંબર 14 ઉપર આપણે ટ્રાન્સફોર્મરના 4 પ્રેક્ટિકલ એટલે કે લોડ ટેસ્ટ, ઓપન સર્કિટ એન્ડ શોર્ટ સર્કિટ ટેસ્ટ, પેરેલલ ઓપરેશન અને પોલારિટી ટેસ્ટ, એ બધા જ આપણે આ પેનલ ઉપર ટ્રાન્સફોર્મર સાથે કનેક્શન કરી વાયરના અને કનેક્ટ કરીએ છીએ. બાજુમાં આવે છે પેનલ નંબર 15 જે શ્રાગે મોટરનું છે અને શ્રાગે મોટર સાથે ડીસી શન્ટ જનરેટર આપણે કનેક્ટ કરેલું છે. તો આ એની પેનલ છે અને આ પ્રેક્ટિકલ પણ એસી મશીનની અંદર ટોપિક આવે છે એમાં આપણે કરીએ છીએ. બાજુની પેનલ નંબર 16 જે યુનિવર્સલ મોટરની પેનલ છે. યુનિવર્સલ મોટર એટલે કે એસી અને ડીસી બંને સપ્લાય ઉપર ચાલતી મોટર. તો બંને સપ્લાય ઉપર આ મોટર ચાલે છે. એ પેનલ નંબર 16 ઉપર આપણે અહીંયા કનેક્શન કરી અને જોઈએ છે. આ ટોપિક પણ એસી મશીનમાં 4th સેમેસ્ટરમાં આવે છે. બાજુની જે 3 પેનલ છે 17 નંબર, 18 અને 19 એ પણ 4th સેમમાં એસી મશીનના ટોપિકની અંદર આવતી પેનલ છે. પેનલ નંબર 17 પ્રેક્ટિકલનું નામ છે સિંક્રોનસ ઇન્ડક્શન મોટર એઝ અ સિંક્રોનસ કન્ડેન્સર. તો આપણે વી કર્વનો જે પ્રેક્ટિકલ છે એ અહીંયા પરફોર્મ કરીએ છીએ આ પેનલ ઉપર, પેનલ નંબર 17. ત્યારબાદ આવે છે પેનલ નંબર 18 ઇન્ડક્શન મોટરનો નો લોડ અને બ્લોક રોટર ટેસ્ટ અને સ્પીડ કંટ્રોલ. એ પ્રેક્ટિકલ પણ આપણે અહીંયા પેનલ નંબર 18 ઉપર પરફોર્મ કરીએ છીએ. એના રિલેટેડ જે મટીરિયલ છે અહીંયા બેનર ઉપર લગાડેલું છે. ત્યારબાદ આવે છે પેનલ નંબર 19 લોડ ટેસ્ટ ઓન 3 ફેઝ ઇન્ડક્શન મોટર યુઝિંગ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. તો અહીંયા 2 સ્ટાર્ટર છે. આ બાજુ છે એ સ્ટાર ડેલ્ટાનું વાયરિંગવાળું છે અને બાજુમાં અહીંયા DOLનું વાયરિંગ છે. તો 4th સેમેસ્ટરની અંદર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એસી મોટર સ્ટાર્ટર જે આવે છે એના સ્ટડી રૂપે આપણે પ્રેક્ટિકલના કનેક્શન્સ સ્ટુડન્ટને અહીંયા પેનલ નંબર 19 ઉપર દેખાડીએ છીએ અને આ એના મશીન છે. ત્યારબાદ લાસ્ટમાં આવે છે પેનલ નંબર 20 જે આપણા ડીસી મશીન લેબની અથવા તો મશીન લેબની છેલ્લી પેનલ છે, પેનલ નંબર 20. અને એના ઉપર આપણે બ્રેક ટેસ્ટ ઓન ડીસી સિરીઝ મોટર આ પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ છીએ. એનું સ્ટાર્ટર અત્યારે ખુલ્લું રાખ્યું છે કારણ કે સ્ટુડન્ટને 3rd સેમેસ્ટરની અંદર ડીસી મશીનની અંદર ટાઈપ્સ ઓફ સ્ટાર્ટર જે આવે છે એમાં 2 પોઈન્ટ સ્ટાર્ટર અહીંયા આપણને જોવા મળે છે.
એટલે સ્ટુડન્ટને ડેમોન્સ્ટ્રેશન દેખાડવા માટે આપણે આ એક ખુલ્લું રાખ્યું છે. અને ડીસી સિરીઝ મોટર કોઈ દિવસ લોડ વિધાઉટ લોડ ઓપરેટ ના કરાય એટલા માટે આપણે બેલ્ટ લગાડી અને કન્ટિન્યુઅસ લોડ એને આપી રાખ્યો છે. તો આના ઉપરથી તમને આખી લેબોરેટરીની અંદર કઈ કઈ પેનલ છે, એના ઉપર કયા કયા પ્રેક્ટિકલ થાય છે, આપણી લેબોરેટરીમાં પાવર સિસ્ટમ એટલે પાવર ક્યાંથી આવે છે, પાવરની અરેન્જમેન્ટ કઈ રીતની છે. તો એસી સપ્લાય આપણે 230 વોલ્ટ અને 440 વોલ્ટ આવે છે અને ડીસી સપ્લાય 230 વોલ્ટ ડીસી આવે છે. બધી પેનલ્સ અને એના મશીન પણ આપણે જોઈ લીધા છે. તો તમે જ્યારે પણ નેક્સ્ટ ટાઈમ મશીન લેબમાં આવો, તમે આવતાની સાથે લગભગ બધા મશીન સાથે અથવા વસ્તુઓ સાથે ફેમિલિયર હોવ, સ્ટુડન્ટને લેબ વિશે માહિતી હોય એટલા માટે આપણે વિડીયો બનાવ્યો છે. થેન્ક યુ સો મચ.